નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આજે પણ વરસાદની આગાહી કરાઈ। સિલિન્ડરને લઈને ખુશખબરી। આ વખતે કેરી ખાવી મોંઘી પડશે। પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે। વાવાઝોડાને કારણે મોટું નુકસાન। રાશન કાર્ડ ધારકો માટે ખાસ મોટા સમાચાર। યુદ્ધ વચ્ચે ભારતે મદદ કરી। બહારથી ખાવાનું હવે મોંઘું પડશે। ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ। ભારતને હવે મુશ્કેલી પડશે। કેરીના પાકને મોટું નુકસાન। રાજકારણમાં મોટો ફેરફાર થયો। ભારતમાં પાણી પીવું પણ મોંઘું પડશે। આજે પેટ્રોલના ભાવમાં વધારો થયો। આજે બહેનો ગુસ્સે થઈ। 1 તારીખથી જૂના નિયમો બદલાશે। ગુજરાતમાં રોગચાળો ફેલાયો। સોના ચાંદી સસ્તું ખરીદવાનો મોકો। ખેડૂતોના દેવા અને લોન માફ થશે કે નહીં તેને લઈને પણ આજે મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। અને મિત્રો પવન સાથે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં કરા પડવાની પણ શક્યતા છે। અને મિત્રો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અને મિત્રો આજ સવારથી જ વાતાવરણ ધીમું ધીમું હળવું થશે। અને પરંતુ મિત્રો પવનની ગતિ તેજ રહેશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સિલિન્ડરને લઈને ખુશખબરી। મિત્રો અત્યારે યુદ્ધના તણાવ વચ્ચે હોર્મુઝની ખાડીમાં ફસાયેલ ભારતના 22 જહાજો પૈકી 2 મહત્વના એલપીજી ટેન્કરો પાઇપ ગેસ અને જગ વસંત શનિવારે રવાના થશે। મિત્રો વિશ્વનો 20% તેલ પુરવઠો આ માર્ગ પરથી પસાર થાય છે। અને મિત્રો જે ઈરાનની ધમકી બાદ હવે બંધ જેવો હતો, પરંતુ મિત્રો અત્યારે ભારતીય ઘરો સુધી રસોઈ ગેસ પહોંચાડવા માટે આ જહાજોનું નીકળવું અત્યંત જરૂરી હતું। અને મિત્રો હવે નઈ સેનાની દેખરેખ હેઠળ આ ટેન્કરો સુરક્ષિત રીતે ભારત રવાના થયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આ વખતે કેરી ખાવી પણ મોંઘી પડશે। મિત્રો અત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે। જો કે મિત્રો કમોસમી માવઠાને કારણે આંબાના પાક પર ભારે નુકસાન થયું છે। અને મિત્રો કાચી કેરી અત્યારે ખરી પડી છે। અને મિત્રો વલસાડની હાફૂસ અને તલાલાની કેસર કેરી હવે મોંઘી થઈ શકે છે। અને જેથી મિત્રો કેરી લેવર્સને અત્યારે આ વખતે કેરીનો રસ ખાવો મોંઘો પડશે। અને મિત્રો સાથે તમને જણાવી દઈએ કે તલાલાની જેમ ધારીની પણ કેસર કેરીનું હબ ગણાય છે। અને મિત્રો રાજ્યમાં આવેલી આકસ્મિક આફતોને કારણે અત્યારે હાફૂસ સહિત અન્ય કેરીના ભાવમાં પણ વધારો થશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે। મિત્રો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। અને મિત્રો તેમના 1 દિવસના આ પ્રવાસમાં અમદાવાદ, ગાંધીનગર અને વાવ, થરાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોને આવરી લેવામાં આવશે। મિત્રો વડાપ્રધાનના કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે। અને મિત્રો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે। અને મિત્રો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પણ પૂર્ણ ઝડપે અત્યારે પકડી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે। અને મિત્રો ચૂંટણીની તૈયારીઓ પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। અને મિત્રો તેવામાં અત્યારે પીએમ મોદી દેશના વડાપ્રધાન અત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે। મિત્રો અત્યારે વાવાઝોડું ફૂંકાયું છે અને મિત્રો તેવામાં વલસાડ જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ધરમપુર, કાપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ ખરી પડી છે અને તેવામાં મિત્રો અત્યારે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ ભેગુ પટેલ અને નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે વીમા સુરક્ષા અને સરકારી સહાયની માંગ પણ કરી છે અને મિત્રો વાવાઝોડાને જે આશા પર પાણી ફેરવી દીધું છે તે અત્યારે ખેડૂતોની જે આશા છે તે અત્યારે મુશ્કેલીમાં આવી છે અને મિત્રો અત્યારે ખેડૂતો પર આવી રહેલી આ મુશ્કેલીને અંદર હવે સરકાર સહાય કરશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે। મિત્રો એપ્રિલમાં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ મિત્રો 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો બીજી તરફ પારદર્શિકતા લાવવા માટે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 4,141 લાખ અપાત્ર રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। મિત્રો હાલમાં 99.2% લાભાર્થીઓ આધાર સાથે જોડાયેલા છે અને મિત્રો 98.75% અનાજ વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા થાય છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો અત્યારે રાશન કાર્ડને લઈને મોટા સમાચાર છે કે હવે મિત્રો તમને એપ્રિલ, મે અને જૂન એમ મિત્રો 3 મહિનાનું અનાજ હવે એક સાથે આપવામાં આવશે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ વચ્ચે ભારતે કરી મદદ। મિત્રો ભારત સરકારે પાકિસ્તાની હુમલામાં ઘાયલ થયેલા અફઘાનિસ્તાનના લોકો માટે અત્યારે તબીબી સહાય મોકલી છે। મિત્રો અફઘાનિસ્તાનને મોકલવામાં આવેલી આ તબીબી સહાયમાં 2.5 ટન દવાઓ અને તબીબી ઉપકરણોનો સમાવેશ થાય છે। મિત્રો આ માહિતી આપતા આપણા વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનને આ તબીબી સહાય મોકલી રહ્યું છે અને અમે 16 માર્ચે થયેલા પાકિસ્તાની હુમલાની સખત નિંદા કરીએ છીએ તેવું અત્યારે ભારતે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે બહારથી ખાવાનું લાવવું મોંઘું પડશે। મિત્રો આજે ઝોમેટોથી ખાવાનું મંગાવવું હવે મોંઘું પડશે। મિત્રો ઝોમેટોએ તેના પ્લેટફોર્મ ફીઝમાં વધારો કર્યો છે। મિત્રો કંપનીએ પ્લેટફોર્મ ફીઝ 12.50 રૂપિયાથી વધારીને 14.90 રૂપિયા કરી દીધી છે અને મિત્રો વધુમાં આજથી પ્રીમિયમ પેટ્રોલના ભાવ પણ વધ્યા છે અને મિત્રો આજે પેટ્રોલના ભાવ 2.9 રૂપિયાથી 2.35 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે અને મિત્રો આ નવા રેટ આજથી લાગુ થયા છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે। મિત્રો ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજ્યની ચૂંટણી આયોગે તૈયારીઓ તેજ કરી છે। મિત્રો ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને મિત્રો જેનાથી રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે અને મિત્રો 2011ની વસ્તી ગણતરી આધારે 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના મત વિસ્તારોનું સમીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ભારતને મુશ્કેલી પડશે। મિત્રો આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે। મિત્રો ડોલર સામે રૂપિયામાં 86 પૈસાનો ઘટાડો થયો છે અને જે મિત્રો 93.75 ના વિનિમય દરે પહોંચ્યો છે।
મિત્રો અત્યારે ડોલરનો ભાવ 93.75 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે અને મિત્રો 2014ની વાત કરીએ તો મિત્રો મોદી વહીવટ દરમિયાન આ સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આ પહેલા 8 મે 2025ના રોજ રૂપિયામાં સૌથી મોટો નોંધપાત્ર ઘટાડો થયો હતો અને જ્યારે મિત્રો આજે 89 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ ઘટાડો થયો હતો તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો તે સાથે આજે રૂપિયાની અંદર મોટો ઘટાડો આવ્યો છે અને મિત્રો અત્યારે ડોલરનો ભાવ 93.75 રૂપિયાએ પહોંચી ગયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આનાથી હવે ભારતને ઘણી બધી મુશ્કેલીઓ પડશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેરીના પાકને મોટું નુકસાન। મિત્રો મિની વાવાઝોડા અને કરાના મારથી અત્યારે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના મેદરડા તાલુકામાં કેસર કેરીનો 90% પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને મિત્રો કેસરના ગઢમાં ખેડૂતો અને ઈજેદારોનું રાતા પાણીએ રોડવાનો વારો આવ્યો છે। મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો ગુજરાતમાં માવઠું ત્રાટક્યું છે અને તેવામાં મિત્રો કેરીનો 90% પાક બરબાદ થયો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો બગીચાઓમાં પડેલી કેરીનો નાશ અત્યારે થયો છે અને જેને કારણે બજારમાં કેસર કેરીની આવક ભારે ઘટશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। એટલે મિત્રો આગામી દિવસોમાં હવે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજકારણમાં મોટો ફેરફાર થયો। મિત્રો બિહારના રાજકારણમાં મોટા પલટાના સંકેતો અત્યારે મળી રહ્યા છે। મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર હવે બિહારમાં બીજેપી ક્વોટામાંથી નવા મુખ્યમંત્રી બનશે। મિત્રો આની અંદર મહત્વનું છે કે ગૃહ વિભાગ અને વિધાનસભા અધ્યક્ષનું પણ પદ અત્યારે ભાજપ પાસે રહેશે જ્યારે મિત્રો જેડીયુ તરફથી 2 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે અને મિત્રો મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે કેન્દ્રના મંત્રી બનવાને બદલે રાજ્યસભાના સાંસદ સભ્ય તરીકે સેવા આપશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતમાં પાણી પીવું પણ મોંઘું પડશે। મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં હવે પાણી મોંઘું થયું છે। મિત્રો પાણીની કિંમતમાં લગભગ 11%નો વધારો થયો છે। મિત્રો 1 લીટર બિસ્લરીની 12 બોટલ એક સેટ અત્યારે 216 રૂપિયાથી વધીને 240 રૂપિયા પર પહોંચી ગયો છે। મિત્રો પાર્લે એગ્રોએ તેના બોસ્ટલ વોટર અને બેઇલીના ભાવમાં 11%નો વધારો કર્યો છે અને મિત્રો ક્લિયર પ્રીમિયમ વોટરે પણ તેના છૂટક ભાવમાં 11%નો વધારો કર્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મિત્રો આજ રોજ પેટ્રોલ 2.9 રૂપિયાથી લઈને 2.35 રૂપિયા પ્રતિ લીટર વધારો જોવા મળ્યો છે। મિત્રો આ વધારો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે થયો છે અને મિત્રો સાથે તમને જણાવી દઈએ કે આ ભાવ પ્રીમિયમ પેટ્રોલ એટલે કે મિત્રો બીપીસીએલનું સ્પીડ પેટ્રોલ અને એચપીસીએલનું પાવર પેટ્રોલની અંદર આ વધારો થયો છે અને ત્યારબાદ મિત્રો આઈઓસીએલનું XP95 આ પેટ્રોલના અંદર આ ભાવ વધારો થયો છે અને મિત્રો અત્યારે સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે બહેનો થઈ ગુસ્સે। મિત્રો આજ રોજ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પગાર વધારવાનો મુદ્દો અત્યારે ગરમાયો છે અને મિત્રો નવસારી જિલ્લામાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। મિત્રો હાઈકોર્ટ આંગણવાડી વર્કરોને 24,800 અને મિત્રો હેલ્પરોને 20,300 રૂપિયા પગાર ચૂકવવાનો કાયદો
અત્યારે આપવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો 6 મહિના વીતી ગયા છતાં મિત્રો સરકારે આ કાયદો અમલ કર્યો નથી। મિત્રો અત્યારે બહેનોનો આક્ષેપ છે કે 30-31 વર્ષની સેવા બાદ અત્યારે તમને 10,000 રૂપિયા જેટલો પગાર અત્યારે અમને ઓછો પડે છે તેવું અત્યારે બહેનો જણાવી રહી છે। તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મિત્રો બહેનોનો પગાર વધવો જોઈએ કે નહીં તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 તારીખથી જૂના નિયમો બદલાશે। મિત્રો દેશમાં 1 તારીખથી જૂના નિયમો બદલાવા માટે જઈ રહ્યા છે। મિત્રો ભારત સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ 2026 થી નવા આવકવેરાનો કાયદો અમલમાં મૂકવામાં આવશે। મિત્રો આ નવો કાયદો 64 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નું સ્થાન લેશે, અને મિત્રો આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય પગારદાર કર્મચારી અને વ્યવસાયો માટે ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે। જો કે મિત્રો મૂળભૂત ટેક્સ સ્લેબમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ મિત્રો રોકાણ અને વળતર ફાઇલની પદ્ધતિમાં 15% થી 20% જેટલી સરળતા આવવાની શક્યતા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં આજે રોગચાળો ફેલાયો છે। મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે। મિત્રો ભર ઉનાળે વરસાદ પડતા રાજ્યમાં બેવડી ઋતુની અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર જોવા મળી છે। મિત્રો હવામાનની અંદર બદલાતા હવામાનને કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ અને મચ્છરોના રોગમાં ચિંતાજનક વધારો થયો છે। મિત્રો અમદાવાદ સોલા હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો પણ જોવા મળ્યો છે, અને મિત્રો ખાસ કરીને તાવ અને વાયરલ બીમારીઓના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા અત્યારે વધુ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે મિત્રો અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુ છે, અને મિત્રો તે વચ્ચે અત્યારે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે, અને મિત્રો WHO એ પણ સાથે જણાવ્યું છે કે લોકો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, કારણ કે અત્યારે મિત્રો રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે, અને મિત્રો જનતા માટે ખરીદવાનો સારો મોકો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આજ રોજ સોના ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે। મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ 13,000 રૂપિયા ઘટ્યો છે, અને મિત્રો તે સાથે ચાંદીનો ભાવ 2.37 લાખ રૂપિયાએ પહોંચ્યો છે। મિત્રો આ કિંમતી ધાતુના ભાવની અંદર આ મોટો ઘટાડો છે, અને મિત્રો પહેલા ચાંદીનો ભાવ 2.50 લાખ રૂપિયા હતો, અને મિત્રો અત્યારના સમયને જોતા 24 કેરેટ સોનાના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો 24 કેરેટ સોનાના 10 ગ્રામ ભાવની અંદર આજે 4,000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે, અને મિત્રો તે સાથે 24 કેરેટ સોનાનો ભાવ આજે 1.52 લાખ રૂપિયાએ પહોંચી ગયો છે, અને મિત્રો પહેલા આ ભાવ 1.56 લાખ રૂપિયાએ હતો, પરંતુ મિત્રો અત્યારે 4,000 રૂપિયાના ઘટાડા સાથે સોનાનો ભાવ 1.52 રૂપિયાએ પહોંચી ગયો છે, અને મિત્રો આ ભાવ ઘટાડો હજી પણ ચાલુ રહેશે તેવું પણ અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવા અને લોન માફ થશે। મિત્રો અત્યારે ખેડૂતોના દેવા અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા અને લોનની અંદર રાહત આપી રહી છે, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતની અંદર સરકાર આના વિશે કેમ કાંઈ બોલી રહી નથી। મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે, અને મિત્રો અત્યારે રાજ્યની અંદર કમોસમી વરસાદ પણ થયો છે, અને તેથી મિત્રો અત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલી આવી ગઈ છે, અને મિત્રો સરકાર હવે દેવું માફ કરે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો ગુજરાતની અંદર સરકાર દેવું માફ કરી રહી નથી। મિત્રો આ વિશે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મિત્રો 2026ની
અંદર ખેડૂતોનું દેવમાફ થશે કે નહીં તે પણ તમે કોમેન્ટની અંદર નીચે પ્રતિક્રિયા આપી શકો છો। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।